પત્ર 131 ભૃગુક્ષેત્ર આસો સુદ દસમ વિક્રમ સંવત 1984 તારીખ 24/10/1928 ભાઈ મોદી, તમારો પત્ર મળ્યો છે. બહુ ગરમ દૂધ પીવું નહીં. એને ટાઢું પાડ્યા પછી પાન કરવું. રાત્રે ગરમ દૂધ પીવાથી સ્વપ્નદોષ અવશ્યમેવ થાય છે એવું અનુભવીઓ પાસે સાંભળ્યું છે. મને એ બાબતમાં પ્રત્યક્ષ જ્ઞાન કોઈ જાતનું નથી, પણ હું માનું છું કે બીજી રીતે દૂધ લેવાથી કોઈ માઠું પરિણામ આવવાનો સંભવ નથી. માત્ર દૂધણું ઢોર રોગી ન હોવું જોઈએ. સામે મોંએ સૂર્ય તરફ ચાલવું ઠીક નથી. બને તો દિશા બદલી નાખવી, નહીં તો નીચું જોઈ ચાલવું. પાઠની શરૂઆતમાં આચમની ભરી રાખવી ને પૂરો થતાં અન્ય પાત્રમાં એ જળ રેડી લેવું. એમ દરેક પાઠે કરવું ને અંતમાં બધું ચરણામૃત તરીકે પ્રાશન કરવું. વ્યાસનો પત્ર હતો. એ કુટુંબ સાથે થોડા દિવસમાં આબુ અંબાજી વગેરે સ્થળોએ જવાના છે. હાલ એ જ. પાંડુરંગ. પત્ર 132 ભરૂચ આસો સુદ 12 સંવત 1984 તારીખ 26/10/1928 ભાઈ હરિપ્રસાદ. પત્ર મળ્યો. આનંદમાં છું. માર્ગશીર્ષ શુક્લ પૂનમ સુધી ભરૂચ ભાગ્યે જ છોડાય. ગુરુ મહારાજનું કામ છે એટલે રહ્યા વગર છૂટકો નથી. બાકી મને તો બધું ઉપાધિરૂપ. શ્રીકાંત શેઠને ત્યાંનું કામ તમને પરવડે તેમ હોય તો મુંબઈ ભલે જાઓ. શહેરી જીવનનો અનુભવ થશે. રામના શિક્ષણની પણ અહીંના કરતાં જોગવાઈ સારી થશે. પણ ત્યાંના હવા પાણી તમારી બદ્ધકોષ્ઠતાને માફક આવે તો. રામને કોઈના પ્રાઇવેટ ગાઈડન્સ તળે મૂકવો જ હોય તો ભાઈ વ્યાસનો ટીટોડી ભીલ આશ્રમ સારો છે. બાકી તમે જાતે શિક્ષક થાઓ એના જેવું તો બીજું એકે સારું નહીં. હાલ એ જ. સર્વને ઘટિત કહેશો. પાંડુરંગ. પત્ર 133 ભરૂચ આસોવદ દસમ વિક્રમ સંવત 1984 તારીખ 7/11/28 ભાઈ મોદી, તમારો પત્ર મળ્યો. વાંચીને હું સાવ નિરાશ થયો. એક પણ વાત તમે મારા કહ્યા પ્રમાણે કરી નથી. એકની એક વાત પર ને તે પણ તદ્દન સાદી મારે ફરીથી લાંબા પત્ર લખવા પડે એ મારે માટે અત્યંત બુરી દશા છે. અનુષ્ઠાન એટલે શું તે તમે 1% પણ સમજ્યા નથી. કોઈ સ્તોત્રનો પોપટની માફક પાઠ કરી જવાથી જરાય ફાયદો થવાનો સંભવ નથી. એમાં જે શક્તિ રહેલી છે તે અનુષ્ઠાન કરનારની ભાવનાની અને સંકલ્પબળની પવિત્રતાની તથા એ બતાવનારના તપને આજ્ઞાના અનુલંઘનીય સ્વરૂપની છે. એમાં જેટલે દરજ્જે ખામી તેટલે દરજ્જે પરિણામ શૂન્ય આવવાનું. મેં તમને સર્વસૌખ્યકર સ્તોત્રનો પાઠ કરવાનું ક્યારે કહેલું? એક સ્તોત્રથી આટલો ફાયદો તો 2થી વધારે એવી વાણિજ્ય ત્રિરાશી ધાર્મિક કામમાં ન ચાલે. વળી દવા નાખીને ઉકાળેલું દૂધ જમતી વખતે લેવાનું તમને કોણે કહેલું? વળી દૂધની કંઈક હદ. ખોરાક લેવા ઉપરાંત 3 શેર દૂધ તો મારી ધારણા પ્રમાણે તંદુરસ્ત માણસ પણ ન પચાવી શકે. કસરતી જુવાનની વાત હું નથી કરતો. આવું બધું ગાંડું તમે કરો તો તેનું પરિણામ લખો છો તેના કરતાં બુરું આવે તો મને નવાઈ નહીં લાગે. વધારે દવાથી દૂધથી વધારે ફાયદાને બદલે ભયંકર નુકસાન થવાનો સંભવ છે. વળી વચમાં બીજી દવા પણ લેવી એ ઘાતક છે. રોજ તાંદલજો ખાવાથી શું થાય તેનો ખ્યાલ કરેલો? સાટોડી ન મળે તેથી તાંદલજો ખાવો એ વિચારશ્રેણી ક્યાંની? ખાવાના આવા અખતરાઓથી તમે શરીરને સાવ બગાડી રહ્યા છો. હવે તમારે માટે એક જ ઈલાજ છે કે કાં તો બધો ઉપચાર છોડી દઈ કોઈ વૈદ્ય યા ડાક્ટરની સલાહ પ્રમાણે ચાલવું, અથવા તો જો મારામાં પૂર્ણ શ્રદ્ધા હોય તો અક્ષરશઃ મારી આજ્ઞાનું પાલન કરવું. આવું લખવું એ મારે માટે ઠીક નથી એ હું જાણું છું ને જિંદગીમાં બીજા કોઈને આવું મેં કદી લખ્યું કે કહ્યું નથી. પણ આજે તેમ કર્યા વગર છૂટકો નથી. અત્યાર સુધીનું તમારું બધું એ કામ વિપરીત થયું છે. 1.
સ્તોત્રનો એકલા મૃત્યુંજય ને બતાવેલા ક્રમે પાઠ તદ્દન શુચિરભૂતપણે ને એક જ સમયે કાં તો ફરી આવ્યા પછી કે પહેલાં થવો જોઈએ. ફરી આવ્યા પછી રાખો તો સ્નાન ફરીથી કરી પછીથી કરવું જોઈએ. એક વખત કપડાં પહેર્યા પછી એ ઉતારીને ફરીથી નાહ્યા વગર નિત્ય પાઠાદી થઈ શકે નહીં. ફરી આવ્યા પછી થોડો આરામ લીધા વગર નાહવું પણ ન જોઈએ. બીજું, બંને વખત રુચિ અનુસાર થોડુંક અન્ન લેવું. ફળ, દૂધ વગેરેની ઘેલછા મૂકી દેવી. ત્રીજું, દૂધ દવા નાખેલું અડધો શેર સુધી ફરી આવ્યા પછી લેવું. જમતી વખતે જરૂર જણાય તો પાસેરથી અડધો શેર, એથી વધારે નહીં. દવા નાખ્યા વગરનું જોઈએ તો એકલી સાકર નાખી લેવું. ચોથું, દૂધ ગરમ પડે છે એમ લાગે તો અંદર ઘીનું પ્રમાણ વધારવું. દવા અડધો શેરમાં 4 આની ભારથી વધુ હરગીજ ન નાખવી. સાકર ને દવા બંને મળી 4 આની ભાર. સાકર જરા વધારે જરૂર જણાય ને લેવામાં આવે તો વાંધો નથી. ગરમ દૂધ હરગીજ ન પીવું ને રાતે તો બિલકુલ ન લેવું. પાંચમું, શાક વગર ન ચાલે તો નહીં જેવું ખાવું. રોજ એક જ ન ખાવું. છઠ્ઠું, રાતે તલ ને અજમો બંને મળીને અડધોથી 1 તોલો સુધી લેવું. વધારે કદી ન લેવું. થોડું હશે તો ચિંતા નથી. સાતમું, 11 દિવસ એ ક્રમ રાખી બીજા 10 દિવસ ટંકણખાર ફૂલાવેલો ને સાકર એ સમપ્રમાણમાં લઈ તેની અડધો તોલો ફાંકી રાત્રે મારવી ને તલ વગેરે બંધ કરવું. આઠમું, આમ 21 દિવસનો ક્રમ છે તેમ કરશો તો વ્યાધિનું નામ રહેવાનું નથી. બીજો વિચાર હું નારેશ્વર ગયા વગર થઈ શકે તેમ નથી. સ્વપ્નદોષથી ગભરાવવું નહીં. એ ધીમે ધીમે ઓછો થશે. એને માટે બીજી દાક્તરી કે વૈદ્યની દવા કરશો તો વધારે નુકસાન માત્ર થશે. મૂળ વાત એક જ છે, તે તમને ખાધેલું પતતું નથી ને તેથી પેઢું થતાં વીર્યાશય ઉપર ભાર આવી નસો ઢીલી થઈ ગયાને લીધે ઉષ્ણતા વ્યાપી સ્વપ્નદોષ વગેરે થાય છે. પ્રભુ કરશે તો બધું ઠીક થશે. ચાલવાનો પણ બેહદ શ્રમ ન કરવો. બાળકૃષ્ણને મેં જુદો પત્ર લખ્યો છે. એનો કાન સાજો થાય એમ મને લાગતું નથી. એને જે દેવ ઉપર આસ્થા હોય તેનું સ્તોત્ર વગેરે તમે જ શીખવશો. દત્ત સ્તોત્રની જરૂર હોય ને એ નિયમિત કરી શકે તેમ હોય નામ સંકીર્તન એને શીખવશો. મને તો અત્યારે જરાય ફુરસદ નથી. હજી અહીંનું કામ 1.5 મહિનો ચાલશે. ઉપાધિને કામ વધતા જ જાય છે. પરિક્રમા પછી જોઈતો આરામ મળ્યો નથી. વચમાં તાવ પણ આવી ગયો એટલે વહેલી તકે આરામની જરૂર છે. છતાં દત્ત જયંતિ સુધી અહીંથી મુક્ત થવાય તેમ લાગતું નથી. વખત મળે તો રતનલાલને મળી બધા સ્તોત્ર વગેરે મેળવી જોશો. એમની પાસે કદાચ શુદ્ધ પ્રત મળશે. પાંડુરંગ. પત્ર 134, ભરૂચ, 1928. આસોવત બારસ, તારીખ 9/11/28. ગામ રણાપુર મધ્યે સોની, હરગોવન, કાંજી વગેરે. તમારો એક કાગળ મળેલો. આનંદમાં છું. શ્રી ગુરુમૂર્તિ ચરિત્ર ગ્રંથના 107 અધ્યાય છપાઈ ગયા છે. હજી 28 બાકી છે. બધું પૂરું થતાં હજી 1.5 મહિનો થશે. ત્યાર પછી એ તરફ આવવાનું થાય. હાલ એ જ. સંભારે તે સર્વને ખબર પૂછશો. લિખિતંગ મહારાજની આશીષ. પત્ર 135, ભરૂચ, માગસર સુદ 5મ, સોમવાર, તારીખ 17/12/1928. ગામ લીલોડ મધ્યે પટેલ ખુશાલભાઈ વગેરે. ભરૂચથી લિખિતંગ મહારાજના હર નર્મદે વાંચશો. બાદ આનંદમાં છું. શ્રી ગુરુમૂર્તિ ચરિત્ર ગ્રંથનું કામ કાલ રોજ પૂરું થશે. ત્યારબાદ પૂનમ અહીંયા જ કરી પડવાએ કે બીજે એ તરફ આવવા નીકળું છું. રણાપુર હરગોવનદાસને ખબર કેવડાવશો. હાલ એ જ. સંભારે તે સર્વને હર નર્મદે કહેશો. લિખિતંગ મહારાજની શુભાશીષ. પત્ર 136, ભરૂચ, ગુરુવાર, સુદ 8મ, તારીખ 20/12/1928. ગામ રણાપુર મધ્યે સોની, હરગોવન, કાંજી વગેરે. લખવાનું કે આનંદમાં છું. શ્રી ગુરુમૂર્તિ ચરિત્ર ગ્રંથનું કામ પૂરું થયું છે.
આજથી દેવ આગળ બધો ગ્રંથ વાંચી સંભળાવી દત્ત જયંતી કરી પડવે બીજે નારેશ્વર જવા નીકળું છું. અહીંની મંડળીનો ત્યાર પછી પણ થોડા દિવસ મને અહીં રોકવાનો વિચાર છે, છતાં બનશે ત્યાં સુધી હું ન રોકાતા મોડામાં મોડો બીજે સાંજે આવી જઈશ. વિઠ્ઠલે મને નાવડી લઈ સામા આવવાનું લખેલું, તો તેને કહેશો કે બહુ ખટપટ કે નકામું ખર્ચ કર્યા વગર બની શકે તો પડવાની બપોર સુધીમાં નાવડી અહીં આવે તેમ વ્યવસ્થા કરી એ પૂનમ ઉપર અહીં આવે એટલે મને કોઈ રોકે નહીં. નાવડી લાવવામાં નકામી ખટપટ કરવાની જરૂર નથી, પણ આવવાના હોય તો મને પ્રથમથી ખબર આપે એટલે હું નીકળી જાઉં ને નાવડી આવે એવું ન થાય. નારેશ્વર ધોળાવવાનું વગેરે મારા આવ્યા પહેલાં થઈ જાય, સાથે કદાચ મંડળી પણ થશે એટલે ધોળી સાફ કરી રાખશો. મહારાજની શુભાશીષ. પત્ર 137 નારેશ્વર, પોષ સુદ 12 મંગળવાર, તારીખ 23/1/1929. ભાઈ મોદી, વિઠ્ઠલને હાથે લખાવેલો એક પત્ર પહોંચ્યો હશે. ત્યાર પછી પરમ પૂજ્ય ગાંડા મહારાજનું શરીર અત્યંત અશક્ત થયાના સમાચાર આવ્યા છે, એટલે એમના અંત્ય દર્શન અને શુશ્રૂષા માટે 8 દિવસમાં અહીંથી દક્ષિણમાં જાઉં છું. ત્યાંથી પાછા તો પ્રભુ લાવે ત્યારે. ગીરવાણ ભાષા સંબંધી મારા પર પત્રો આવ્યા કરે છે, પ્રતો મળતી નથી. ભાઈને એ ફરી છાપવાની વૃત્તિ કે શક્તિ ન હોય તો બીજા છપાવવા માગે છે તેમને રજા આપી દે. તમે પણ પુસ્તકો સાથેનો સંબંધ સાવ છોડી દો એ ઠીક નથી. ઉત્તરાર્ધની એક નકલ ભરૂચમાં એક બ્રહ્મચારીને ભેટ મોકલી આપવાનું મેં જાતે લખેલું, પણ 2 મહિના થઈ ગયા એને નથી મળી પ્રત કે નથી કંઈ પત્ર. આ બધી સ્થિતિ અસહ્ય છે. પરમાત્મા તમને બુદ્ધિ આપે તેમ કરો. હું તો જાઉં છું. નવા છપાયેલા વાસુદેવ નામ સુધાની 50 નકલો તમને મોકલવાની વ્યવસ્થા કરું છું. તેનો ઘટતો ઉપયોગ કરશો. બાકી આનંદ છે. તમારું શરીર સુધારા પર હશે. હાલ એ જ. પત્ર 138 ગુંજ, મંગળવાર, તારીખ 6/2/1929. ગામ રણાપુર મધ્યે સોની, હરગોવન, કાંજી વગેરે. આનંદમાં છું. મહારાજની તબિયત તદ્દન બગડેલી છે અને વધારે દિવસ કાઢે એમ લાગતું નથી. મારે અહીં કેટલા દિવસ રહેવું પડશે તે નક્કી નથી, પણ મહાસુદ પૂનમ સુધીમાં ત્યાં આવી જવાશે એમ લાગે છે. મારા કાગળ વગેરે કાંઈ આવે તો ત્યાં જ રાખી મૂકવાની ખુશાલ પટેલને સૂચના કરવી, અહીંયા મોકલવી નહીં. ત્યાંનું બધું કામ બરાબર થાય એમાં કોઈ જાતની ઢીલ કે ખામી ન આવવી જોઈએ. મારી તબિયત સારી છે. જરૂર પડે તો સરખેજ કેશવલાલને લખવાથી તેઓ ત્યાં આવી જશે. હાલ એ જ. સંભારે તે સર્વને જય ગુરુદેવ દત્ત. લિખિતંગ મહારાજના જય ગુરુદેવ દત્ત. પત્ર 139 મુંબઈ, સોમવાર, તારીખ 18/2/1929. ભાઈ મોદી, દક્ષિણમાં ગાંડા મહારાજ પાસે જઈ આવ્યો. અહીં આવીને જોઉં છું તો નારાયણભાઈ ગંભીર માંદગીને લીધે 1 મહિનાથી ઇસ્પિતાલમાં છે. માજી એકલા અહીં છે એટલે એમના સમાધાન માટે મારે થોડા દિવસ અહીંયા રોકાવું પડશે. પરંતુ આંખ છતાં આંધળો, છતે પગે પાંગળો ને હાથ છતાં ઠૂઠો એવો હું મુંબઈની વસ્તીમાં એમને માટે સાવ નકામો છું. એટલે નોકરીને વાંધો ન આવે એવી રીતે જો રજા મેળવીને તમે 8-15 દાડા અહીં આવીને રહી શકો તો આવી જાઓ એમ ઈચ્છું છું. આવો તો ભજન વગેરે બધું લેતા આવજો, જેથી મારા સાનિધ્યમાં એની શુદ્ધ નકલ તમે કરી શકો. કામનું દબાણ બહુ હોય તો શાળા સંચાલકોને નાખુશ કરી આવવાની જરૂર નથી. પ્રભુ બધું નભાવી લેશે. એ જ. રહેવાનું ઠેકાણું 62 બજાર ગેટ સ્ટ્રીટ, કોટ, મુંબઈ. પત્ર 140 શ્રી, મુંબઈ, મહાવદ બીજ, સોમવાર, તારીખ 25/2/1929. ભાઈ મોદી, તમારો પત્ર મળ્યો છે. નારાયણની તબિયત કીડીને વેગે સુધરતી જાય છે. માંદો પડે 2 મહિના થઈ ગયા. મહિનાથી ઇસ્પિતાલમાં જવાનું થાય છે.
ઘેર આવતા હજી કેટલા દિવસ લાગશે તે પ્રભુ જાણે. સાંજે એકવાર ખબર જોવા ઇસ્પિતાલમાં જવાનું થાય છે. સાથે એક વિદ્યાલયનો વિદ્યાર્થી આવે છે. બીજું કંઈ ખાસ કામ અહીં નથી, પરંતુ માતુશ્રી સાથે ઘરના જેવું વાતચીત કરનાર કોઈ હોય તો એમના જીવને શાંતિ રહે અને એમનો વખત જાય એટલા પૂરતું જ તમને આવવાને લખેલું. તમે આવ્યા હોત તો હું નારેશ્વર જાત. મારે નારેશ્વર કંઈ ખાસ કામ નથી, પરંતુ ત્યાં ગુફા બંધાવવાનો આરંભ કર્યો છે. તે હું સ્થાન પર હાજર હોઉં તો એ સશાસ્ત્ર બંધાઈ રહે, નહીં તો એમાં ખામી રહે ને એનો ઘટતો ઉપયોગ ન થઈ શકે. બીજું તો હું અહીં છું ને નહીં સરખો જ છું. સાંજે માતુશ્રી સાથે પૂતળાની માફક ઇસ્પિતાલમાં જાઉં છું ને પૂતળાની માફક પાછો આવું છું. કોકવાર 2 શબ્દ બોલું છું, એથી વધુ મારો કંઈ જ ઉપયોગ નથી. છતાં તમે લખ્યા પ્રમાણે તમે પરવસતાને લીધે ન આવી શકો તો આવવાની આવશ્યકતા નથી. ભાઈને વિશ્વાસલાયક ફેર પડે ત્યાં સુધી હું જ અહીંયા રોકાઈશ. મારું શાસ્ત્ર અહીં કામ કરી શકે તેમ નથી, નહીં તો હું ગુરુ મહારાજની દયાથી 8 દિવસમાં જ તેનો ફડચો લાવી દઉં. પ્રભુની ઈચ્છા હશે તેમ બનશે. તમારી સાથે કામ કરતા ભાઈ નારણદાસ કાલે મળેલા. તમારા મામાના છોકરા વગેરે કોઈ મળ્યું નથી, પણ પૈસાની હાલમાં જરૂર નથી ને બીજું પણ કાંઈ ખાસ કામ નથી, એટલે એમને તમે આવવાની ના લખી દેશો, જેથી એ નકામી દોડાદોડી ન કરે. તમારા કાકાને માટે હવે ઔષધમ જાહ્નવી તોયમ વૈદો નારાયણો હરિહિ વગર બીજો ઉપાય કામ લાગે તેમ નથી. એમના 9 દ્વારોને 10 ઇન્દ્રિયો સાવ મોકળા છે, એટલે દવા ગુણ ભાગ્ય જ કરે. હવે ધીમે ધીમે તૈયારી જ કરવાની છે. છતાં દવા અજમાવવી જ હોય તો પ્રભુનું નામ દઈ સવાર સાંજ ખાવાના પાનમાં કુંભારની ઈંટોની ભઠ્ઠી પાકે ત્યારે ઉપર ધોળો ક્ષાર બાજે છે. તે 1 ચણોઠી પૂર લે. એ ઝેરી છે, એટલે વધારે કદાપી ન લેવું. તેલ મરચું અને ખટાશ ખાવાનું સાવ બંધ કરવું પડશે. પેલા વિદ્યાર્થી માટે જોયા વગર કાંઈ જ લખી શકું તેમ નથી. તમારી દવા ભાગ્ય જ એને ગુણ કરે. મેં લખેલી દવા પેટન્ટ દવાની માફક ફાવે તેને આપતા ફરશો તો કોઈ દિવસ ખાડામાં આવી પડશો. મેં તમને અનેકવાર કહ્યું અને લખ્યું છે, મને વૈદક શાસ્ત્રનું જરાય ભાન નથી. વિદ્યાર્થીની સવિસ્તાર હકીકત મને લખી જણાવશો ને કંઈ સૂચશે તો લખી જણાવીશ. સ્તોત્ર વગેરેનું પણ તેમ જ છે. અનેક ઉપાયમાંનો એક ઉપાય. એ દ્રષ્ટિથી એનું અનુષ્ઠાન કરનારને એનું કદાપી ફળ મળતું નથી. સ્તોત્રો અને મંત્રાદિના અનુષ્ઠાનનો વગેરેમાં સાધક અને બાધક અથવા મિત્રને શત્રુ એવા ભેદ હોય છે. એ રહસ્ય જાણ્યા વગર ફાવે તે અનુષ્ઠાનથી કોકવાર નહીં પણ ઘણીવાર માઠા પરિણામ નીપજે છે. પરંતુ આ વાત હું તમને હજી એ પૂરતી રીતે સમજાવી શક્યો નથી, એ મારું દુર્દૈવ છે. શ્રી સદ્ગુરુ વાસુદેવાનંદ સરસ્વતીએ એક માણસના કુષ્ઠરોગ પર અમુક ઔષધિનો લેપ કરી 21 દિવસ નર્મદામાં સ્નાન કરવાનું બતાવ્યું. એ માણસનો રોગ તદ્દન નાબૂદ થયો. એને લાગ્યું કે કુષ્ઠ પર એક રામબાણ ઈલાજ એના હાથમાં આવ્યો. બીજા એક કુષ્ઠરોગીને એણે એ જ ઈલાજ બતાવ્યો. એથી બીજાનો રોગ દૂર થયો, પરંતુ પેલા માણસને પાછો પૂર્વરોગ ચાલુ થયો. એક માણસનો પુત્ર માદો હતો. એક સત્પુરુષે મેં એમના દર્શન કર્યા છે. એને 5 ગુરુવાર ઉપવાસ કરવા કહ્યું. પરમાત્માની દયાથી પેલાનો પુત્ર સાજો થયો. બીજા કોઈનો પુત્ર માદો પડતા પેલાએ 5 ગુરુવારનો રામબાણ ઈલાજ એને બતાવ્યો. પેલાએ મહારાજને પૂછ્યું, મહારાજ, હું 5 ગુરુવાર કરું? મહારાજે ભલે કર કહ્યું. પેલાએ ગુરુવાર કર્યા. 5 થતાં પહેલાં જ છોકરો મરી ગયો. કોઈએ મહારાજને વાત કરી એટલે મહારાજ હસવા માંડ્યા. સકામ અનુષ્ઠાન વગર વિચારે કરવાનું નથી. નિષ્કામમાં આવી ભાંજગડો નથી. ફાવે તે માણસ ફાવે તે સ્તોત્ર કે મંત્રનો પાઠ નિષ્કામ ભાવનાથી કેવળ ચિત્ત શુદ્ધિની ઈચ્છાથી કરી શકે છે. મંત્રાદિ એ માનસિક ઔષધ છે. જેવી રીતે ભૌતિક ઔષધની યોજના કરતી વખતે દેશ કાલાદિનો તેમજ દર્દીના ભૌતિક કે સ્થૂળ શરીરનો વિચાર કરવો પડે છે. એ કર્યા વગર ઊંટવૈદું કરી આપનાર હજારોને વગર મોતે મારે છે. તેમજ આ માનસિક ઔષધનો ઉપચાર કરતાં પહેલાં દર્દીના
માનસિક કે સૂક્ષ્મ શરીરનો અવશ્ય વિચાર કરવો પડે છે. તે શરીર ભેદે જેમ ભૌતિક દવામાં ભિન્નતાની જરૂર છે, તેમ માનસિક પરિસ્થિતિને ભેદે આ માંત્રિક કે માનસિક ઉપચારમાં પણ ભિન્નતા હોવી ઘટે છે. ને આવી વસ્તુસ્થિતિ હોવાથી જ મંત્રાદિ છાપેલાને પ્રસિદ્ધ હોવા છતાં એના વિધાનની ચાવી હાથમાં ન આવે ત્યાં સુધી એ બધું નકામું છે. હાલ એટલેથી જ સંતોષ માનશો. કોક વાર રૂબરૂમાં આ વિશે સવિસ્તાર ચર્ચા કરીશું. વિદ્યાર્થીને માટે હું નારેશ્વર ગયા પછી ઈલાજ લખી મોકલીશ. મને સવિસ્તાર બિના લખી મોકલશો. દાંત દુખતા હોય તો બદામના છોડાની રાખ, ધોળો કાથો, ફટકડી ને ચાક સમપ્રમાણ લઈ મંજન બનાવે ને શરીર માટે હાલ તુરત દૂધેલી ને તલ બંને મળી રૂપિયા ભાર સવારમાં ફાકે. લિખિતાંગ પાંડુરંગના પ્રણામ.